ભારતની સ્વતંત્રતાના આ ધ્વજનો આદર કરી પ્રણામ કરું. આ શબ્દો મારા છે. જય હિન્દ. મારું નામ મેડમ ભીખાજી કામા છે. મારો જન્મ 24મી સપ્ટેમ્બર 1861ના દિવસે મુંબઈમાં થયો. મારા પિતાજીનું નામ સૌરભજી પટેલ હતું. તેઓ મુંબઈના વેપારી હતા. મારા પિતા મને પ્રેમથી મુન્ની કહેતા. મને નાનપણથી એવી ઈચ્છા હતી કે હું ઘણી બધી ભાષામાં નિપુણતા પ્રાપ્ત કરું. તે રુચિને કારણે મેં અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ તેમજ સંસ્કૃત ભાષામાં મેં નિપુણતા પ્રાપ્ત કરી. હું નાનપણથી આ દેશનું આઝાદીનું સ્વપ્ન જોતી હતી. જર્મનીમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદીઓનું સંમેલન ભરાયું હતું, જ્યાં મેં ભારત દેશનો ધ્વજ ફરકાવતા ભાષણ આપ્યું હતું કે અમારા દેશની પરંપરા છે કે પોતાના રાષ્ટ્રધ્વજની છાયામાં ઉદ્બોધન કરવું. પણ મને દુઃખ છે કે મારી પાસે મારા દેશનો રાષ્ટ્રધ્વજ નથી. પણ કંઈ વાંધો નહીં, ભારતની સ્વતંત્રતાના પ્રતીક સમૂહ ધ્વજ છે. જીવન સમર્પિત કલ્યાણ યુવાનોના લોહીથી બને તે પાવન છે. હું તમને આહ્વાન કરું છું કે સજ્જનો ઉઠો અને આ ભારતની સ્વતંત્રતાના ધ્વજને પ્રણામ કરો. આ ધ્વજના નામે સમગ્ર વિશ્વના પ્રેમીઓને પ્રાર્થના છે કે તેઓ આ ધ્વજના સહાયકાર બને. મારા આ ભાષણની સાથે ત્યાં રહે દરેક લોકોએ રાષ્ટ્રધ્વજનું સન્માન કર્યું. આજે પણ ભારત દેશના લોકો મને જર્મનીમાં ભારત દેશનો ધ્વજ ફરકાવનાર પ્રથમ